તમારે ઘરમાં આપવી હોય ને તો ઉપદેશ ના આપો, પણ પ્રેરણા આપો. ઉપદેશ આપવું જુદું છે ને પ્રેરણા આપવી જુદી છે. ઉપદેશ માટે ઉદાહરણના એક્ઝામ્પલો લેવા પડે અને પ્રેરણા આપવા માટે પોતે ઉદાહરણ રૂપ બનવું પડે. જો બેટા, આપણા ઘણા જીવનમાં ઉતાર ચઢાવ આવ્યા, કાંઈ આપણા પરિવારમાં નહોતું, ઘરમાં નહોતું, અને પ્રયાસ કર્યો, અને એવા સમયે અમને વૈષ્ણવનો સંગ મળ્યો. એવા સમયે બાએ એકવાર અમને બોલાવીને કહ્યું કે મારાથી હવે સેવા થતી નથી, બેટા તું ઠાકોરજીને પધરાવીશ? અને મેં હા પાડી. સમય અનુકૂળ નહોતો, સંજોગો નહોતા, પણ ઠાકોરજી મેં પધરાવી લીધા. ઘણા ચડાવ ઉતાર આવ્યા, સુખ દુઃખના દિવસો આવ્યા, ઘણા નજીકના પોતાના ગણેલા લોકો છોડીને જતા રહ્યા દુઃખના દિવસોમાં. બધા કેટલાય આવ્યા અને ગયા, પણ ઠાકોરજીએ ક્યારે સાથ ન છોડ્યો, અને મેં પણ ઠાકોરજીની સેવા ન છોડી, અને દિવસો બદલાયા. એ જ ઠાકોરજીના આશીર્વાદથી આજે આવા સંજોગો મળ્યા. બેટા, તને પણ એ જ સલાહ આપું છું, જીવનમાં કોઈ આવે કે જાય, પણ ઠાકોરજીને છોડીશ નહીં ને તો ઠાકોરજી ક્યારે તારા જીવનમાં દુઃખ નહીં આવવા દે. તારા દરેક સંજોગોને સાચવી લેશે. જ્યારે બેસાડીને આમ કહેશો ને તો એને એમ થશે કે હા પપ્પા, તમને વચન આપું છું, ઠાકોરજી આપણા ઘરેથી ક્યારેય બહાર નહીં કાઢે. ભલે તમારા જેવી સેવા નહીં થાય, તમારા જેવી અપરસ કે આ બધું નહીં કરી શકું, પણ હા ચોક્કસ મિશ્રી ભોગ ધરીશ, પણ આપણા ઠાકોરજી આપણા ઘરની બહાર નહીં જાય એ વચન ચોક્કસ તમને આપે. અને આટલું તમે વડીલોને કહી દેશો ને, વડીલોની છાતી ફૂલાઈ જશે કે હા, અમારા પ્રભુ અમારા ઘરની બહાર નહીં જાય. આ પ્રેરણા. જ્યારે હું તો કહું, આપણા જીવનમાં કઈ એવી ઘટના કે કઈ એવું ગુણ કે જેનું એક્ઝામ્પલ આપી આપણે ઘરના લોકોને પ્રેરણા આપી શકીએ. એને ધ્રુવ પ્રહલાદની કથા યુવાનો નથી સાંભળવી, એને તો પપ્પા શું કરે છે ને દાદા શું કરે છે એમાં ઇન્ટરેસ્ટ વધારે છે. અને એટલા માટે આપણે જ્યારે એક્ઝામ્પલ રૂપ બનીશું ને, અને એની જે અસર થશે ને, એના જેવી અસર બીજી કોઈ વાતની નહીં થાય. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા. આ તૃષ્ણાને છોડો, કારણ કે આખી જિંદગી અબ મેં નાચ્યો બહુત ગોસુદાસજી કહ્યું, પછી તો લોકો કાઢી જાય, લઈ ના જાય. માણસ છે ત્યાં સુધી એનું છે, અને ક્યારે તમારી જગ્યા પુરાઈ જશે ખબર નહીં પડે. મહિનો, 1.5 મહિનો, 2 મહિનો, અને હવેના આપાધાપીના જીવનમાં તો ક્યાં તમારી જગ્યા ભરાઈ જશે ખબર નહીં પડે. આપણે આપણી જાતને મહત્વના માનીએ છે, પણ એટલા હોતા નથી કે કોઈના જીવન રોકાઈ જાય. જીવન સમય બધાના ઘાવ ભરી દેતો હોય છે. ક્યારે હવે નહીં થાય, આજ તો સમય છે. પિતાજી ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા. હવે બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી દો. ગુણ જોશો તો મોહ થશે, દોષ જોશો તો દ્વેષ થશે. તમે જેને સારો કહો છો એ જ વ્યક્તિ ઘણા માટે ખરાબ પણ હોય છે, અને તમે જેને ખરાબ કહો ને એ ઘણા માટે સારો હોય છે. આપણે કેમ કહી શકીએ કે આ સારો અને ખરાબ? આપણે કોઈના માટે નિર્ણય લેનારા કોણ? આપણે તો આપણને અનુકૂળ થયો એટલે આપણને સારું લાગે, ને આપણા વિચારોથી. જો ઘણીવાર ઘણાના વિચાર જુદા હોય છે, વિરોધ હોઈ શકે, પણ એને વેર નહીં બનવા દેવું. બુદ્ધિમાન લોકોના વિચાર જુદા હોય જ. લોકો એમ માને કે બધા એક સરખું વિચારે. બુદ્ધિમાનોના બધાના પોતાના વિચાર હોય, અને એમાં કાંઈ ખરાબ નથી. મોડર્ન થવું કોને તમે માનો? ટૂંકા કપડાં પહેરી લઈએ, આ ડિજિટલ વસ્તુઓને વાપરતા આવડી જઈએ એ જ મોડર્ન ના. જે વિરોધી વિચારનો પણ સ્વીકાર કરી શકે ને એ જ સાચા અર્થમાં મોડર્ન છે. જે પોતાનાથી જે જુદું વિચારે છે, એ વિચાર જુદા વિચારને પણ સન્માન આપી શકે, એ મોડર્ન છે. મોડર્ન તો વિચારોથી થવાય છે. કોઈ વસ્તુ, વ્યક્તિ, કપડાં એ કોઈ માણસને થોડી મોડર્ન બનાવે છે. વિચારથી મોડર્ન છીએ, વિચારથી 21મી સદીમાં આધુનિક છીએ, કે નવા વિચારોને ખેલદિલીપૂર્વક સ્વીકારી શકીએ એટલું દિલ આપણું મોટું ખરું. વાતો કરવી સહેલી હોય છે, પણ નવો વિચાર સ્વીકારવો બહુ અઘરો છે. માણસ પોતાની માન્યતા અને ધારણાઓમાંથી બહાર નથી આવી શકતો, અને કઠિન છે. અને ઘણાને યુવાનોને એમ થાય, જો પપ્પા આટલો સ્વભાવ બદલી નાખે ને તો વાંધો નથી, સાસુ આવો સ્વભાવ બદલી નાખે તો વાંધો નથી, દીકરો આવો સ્વભાવ બદલી નાખે તો વાંધો, એમ સારો છે. હવે આપણે આપણી જાતને બદલી નથી શકતા, તો કોઈને બદલીને સ્વીકારવાની શરત જ ખોટી છે. કારણ કે કોઈ બદલી ન શકાય. દરેકનો એક સ્વભાવ છે, દરેકનો એક નેચર છે.
એને એ જુદાપણા સાથે જ સ્વીકારવો પડે. અને એ જીવનનું સત્ય છે અને કઠિન છે, અઘરું છે. એટલે જ કહ્યું ને, ઘણું કામ જતું કરું, ઘણી વાર જાતે કરું અને ઘણી વાર જોયા કરું. આ 3 વસ્તુ છે. કાં જાતે કરો, કાં જોયા કરો, કાં જતું કરો. બાકી બહુ જ વધારે બધામાં કેન્દ્રમાં રહેવા જશો તો ઉદ્વેગ અને ક્લેશ સિવાય કાંઈ નથી મળવાનું. અન્ય દોષ ગુણચિંતન માસ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વા. સેવા કથાના પાન કરો. તમે સારું કરવા નીકળ્યા છો એટલે તમને દુનિયામાં બધા સારા જ મળશે એ જરૂરી નથી. વિપરીત લોકોને પણ સાથે રાખીને સત્કાર્ય કેમ સાધી લેવું, એ ચતુરાઈ વૈષ્ણવમાં હોવી જ જોઈએ. અને જો એ નથી તો તમારા હાથે ક્યારે પણ સારા કર્મો નહીં થઈ શકે. આજે કોઈ પણ કાર્ય તમે કરવા જાઓ તો 25 પ્રકારના લોકો તમને મળવાના જ છે, જુદા જુદા પ્રકારના લોકો સામે આવવાના જ છે. તમે એમ વિચાર કરો, હું વિચારું એ રીતે જ વિચારનારા લોકો મારી જોડે હોવા જોઈએ, તો ક્યારેય સારું નહીં થઈ શકે. જુદા લોકો હોય જ. જો ભગવાન રામને કેવા મળ્યા હતા? વાંદરા અને રીછ જ મળ્યા ને. ભગવાન એમ તો લાવ પહેલા અમને માણસ બનાવું પછી કરો. વાંદરા અને રીછ મળ્યા છતાંય સેતુ બંધ કર્યો કે નહીં? એમ જીવનમાં ઘણીવાર આવા જ લોકો સાથે મળવાના છે, પણ આપણે સેતુ બંધ કેમ કરી લઈએ, ચતુરાઈ આપણી અંદર હોવી જોઈએ. જે કાર્ય આપણે ઉપાડ્યું છે અને આપણે જે કરવા જીવનમાં ઈચ્છીએ છીએ એ કાર્ય આપણે કેમ સાધી શકીએ, એ આપણી અંદર ચતુરાઈ અને હોશિયારી વગર સત્કાર્યો પણ આજના જમાનામાં સંભવ નથી. એટલે હું ઘણી વાર કહું ને, આપણે એમ કહીએ કે ભોળાનો ભગવાનો એવું સાંભળ્યું, પણ મૂર્ખાનો ભગવાનો એવું ક્યાંય નથી સાંભળ્યું. જે પોતે પોતાના સંકલ્પો અને સત્કર્મો નક્કી કરેલા સાધી ન શકે, એવી ચતુરાઈ એની અંદર ન હોય તો એની પાસે ક્યારે થવાનું જ નથી. એટલે અત્યારના સમયમાં સારું કરવા માટે સમર્થ બનવું જરૂરી છે અને ચતુર બનવું જરૂરી છે. કે તમારે સારું કરવા માટે કઈ રીતે રસ્તો કાઢી, કેમ બધાને સાથે રાખીને સત્કર્મ સાધી લેવું, અને તો જ આ કાર્ય થઈ શકે. જુદા પડવું રહેવાનું જ છે દુનિયામાં. તો સેવસ્વ સાધુ સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. નિરંતર સેવા અને કથાના પાન કરો. તમને એમ થાય કે આ સેવામાં કથામાં આટલા કલાક બેઠા તો આ સમય કામનો ક્યારે? તો કે જ્યારે અંતિમ સમય આવે ને માણસ, અને જ્યારે બધું ભૂલાઈ જાય, એમ થાય કે હવે આંખ પર વશ નથી, કાનમાં વશ નથી, જીવા પર વશ નથી, ત્યારે આ કથામાં ભેગા કરેલા પુણ્યો તમારી સામે આવીને ઊભા રહી જશે અને પ્રભુને ખેંચી લાવી તમને ઠાકોરજીના ધામ સુધી લઈ જશે. આ કથામાં તમે સમય વાપરતા નથી, વાવો છો. અને આ વાવેલું ક્યારે ઉગશે? કે જ્યારે બધાનો સાથ છૂટવાનો હશે ને, ત્યારે આ કથાનો સાથ તમને મળી જશે અને આ કથા તમને તારી જશે. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. પિતાજી અને અનાસક્તિ પ્રગટ થઈ, વનમાં ગયા, આત્મદેવનો ઉદ્ધાર થયો છે અને હવે તો ધુંધકારીને કોઈ ટોકનારું ઘરમાં રહ્યું નહીં. અને એ સમય અને એ સંજોગો બહુ ખતરનાક હોય છે જ્યારે ઘરમાં તમને કોઈ કહેનારું ન હોય. કોઈ વડીલ, કદા વડીલ હોય ને કે કદા બે વાર ટોકે અને આપણને નાય ગમે, પણ આટલું સમજાય નહીં કે એમના ટોકવા પાછળ એમનો પ્રેમ છે, તમારા માટેની ચિંતા છે, તમારા માટેની લાગણી છે, એનો દ્વેષ નથી. એમનું ઇન્ટેન્શન આપણે શબ્દોને સાંભળીને સ્વીકારી લઈએ, એનું ઇન્ટેન્શન આપણને સમજમાં નથી આવતું. છોકરાને ન ગમે, 12-1 વાગે ઘરે આવ્યો ને મમ્મી જાગતી હોય અને કે બેટા આટલો મોડો આવે, તું શું કરવા જાગે છે, તું તો સુઈ જા. પણ એ તો માં જ સમજી શકે કે શેના માટે જાગે છે. એના માટે જ્યારે એ મા બાપ બને ને ત્યારે સમજમાં આવે કે ઊંઘ ના આવે માને. એની જાગવા પાછળ તમારા માટેનું બંધન નથી, તમારા માટેની લાગણી. હું તો કહું, તમે ડોક્ટર થઈ જાઓ, વકીલ લો, આટલું બધું વાંચી લો, ભણી લો, પણ જો તમને તમારા વડીલોના હૃદય વાંચતા ન આવડ્યું ને તો તમારા જેવું અભણા દુનિયામાં કોઈ. તમને જો તમારા સ્વજનોના મન વાંચતા ન આવડ્યા તો તમારા જેવું નિરક્ષર અભણા દુનિયામાં કોઈ ન કહેવાય. કે આટલું બીજાનું લખેલું વાંચી લીધું પણ સ્વજનોના મન ન વાંચી શકે.
કે એની ચિંતા, એની લાગણીઓ, તમારા માટેનો એક ભય કે ક્યાંક તમારું અહિત ન થઈ જાય, એના માટેની એની ચિંતા તમે વાંચી નથી શકતા. તમને એ તમારું બંધન લાગે છે. આ બંધનમાં રાખવા માટે નથી, તમને સુરક્ષિત રાખવા માટે છે કે તમારું ક્યાંક અહિત ન થઈ જાય. કોઈ કડવો એવો જીવનમાં અનુભવ નથી. અને મા બાપ, અરે ખાસ કરીને મા અને ભગવાન ખબર નહીં કેવી શક્તિ આપી દેતા હોય છે. તમારા 5 ફ્રેન્ડ હોય ને, એમાંથી જે સારો ન હોય ને, માને તરત ખબર પડી જાય. એટલે કે બેટા બાકી બધા બરાબર, આનું ધ્યાન રાખજો, આ બરાબર નથી. એને ખબર નહીં, કુદરત જ પ્રેરણા આપી દે કે આની બસ સાચો છે, આ મને બરાબર નથી લાગતું. અને એક દિવસ એનો જ તમને કડવો અનુભવ થાય. તો આ એની લાગણીની શક્તિ છે. એટલા માટે જ્યારે કોઈ તમારી ચિંતા કરે છે, તમારા માટે કોઈ જાગે છે, એનું રિસ્પેક્ટ કરજો, એની લાગણીઓને આદર આપજો, એને તરછોડતા નહીં. કારણ કે આટલું ભણી ગણીને આટલું ન વાંચતા શીખીએ પછી આપણા કરતા અભણ કોણ મોટું? અને કોઈ કહેનારું ઘરમાં ન રહ્યું ત્યારે તો સ્વચ્છંદ થઈ ગયો ધુંધકારી. ગણિકાઓને લઈ આવ્યો ને ગણિકાઓને લઈ અને હવે તો એમની ખુશી માટે ચોરીઓ કરે ને અને રાજી કરવા રાજાને ત્યાં ચોરી કરેલી. અને ગણિકાઓને બીક લાગી કે અરે રાજા જો આને પકડશે તો અમને પકડશે ને અમને મારી નાખશે, અમે મરીએ એના કરતા આને ન મારી નાખીએ. અને આમ કરીને ઊંધો લટકાડ્યો ધુંધકારીને, ખૂબ માર્યો, પ્રતાડિત કરી, મરચાની ધૂણી કરી, તડપાવીને મારી નાખ્યો ધુંધકારી. અને આ રીતે એની મૃત્યુ થઈ તો એની અધોગતિ થઈ, પ્રેત બની.